ભાવનગરના પાલિતાણાના ગરજિયામાં સામે આવ્યા છે ડરાવણા દ્રશ્યો। જી હા, સિંહે એક પશુપાલક પર કર્યો છે હુમલો। સિંહે કરેલા હુમલાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કાળુભાઈ માલધારી નામના વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો। કાળુભાઈના ઘર નજીક જ બની હતી આ ઘટના। હુમલામાં ઇજાગ્રસ્ત કાળુભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો આપ જો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં કઈ રીતે સિંહે આ માલધારી પર હુમલો કર્યો છે। ઘરની બહાર નીકળ્યા અને ત્યાં જ સિંહ આવી ચડ્યો હતો। જો કે હાલ તો ઇજાગ્રસ્ત માલધારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ અને તમે તેમાં જોઈ રહ્યા છો કેવી રીતે આ માલધારી પર આ સિંહે હુમલો કર્યો હતો। જો કે સદનસીબે આ માલધારીનો જીવ બચી ગયો છે। જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે। ભાવનગરના પાલિતાણાની આ પૂરી ઘટના સામે આવી છે, જ્યાં સિંહનો હિંસક હુમલો સામે આવ્યો છે। તો સામાન્ય રીતે આપણે જોયું છે કે સામાન્ય માણસો પર સિંહ લગભગ હુમલા નથી કરતા। ઘણી વખત આપણે સિંહના ટોળા ગામ વચ્ચેથી નીકળતા પણ જોયા છે। આસપાસ ઘણા લોકો પણ હોય છે, છતાં પણ એ પ્રકારની કોઈ ઘટના નથી સામે આવી। જો કે આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ પણ